માળિયાહાટીના તાલુકાનું ગામ ચોરવાડ શહેરમાં આજ રોજ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ ચોરવાડ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। થેલેસેમિયા પીડિત શીતલબેન હાથે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ તકે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી તથા પૂર્વ ધારાસભ્ય શ્રી માધાભાઈ બોરીચા તથા ચોરવાડ શહેર ભાજપ મહામંત્રી પરેશભાઈ ગળચર તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી હીરાભાઈ ચુડાસમા તથા પ્રદેશ ભાજપના મહિલા મોરચાના સભ્ય શ્રીમતી સ્મૃતિબેન શાહ તથા કેશુભાઈ ડાભી સાહેબ તથા આ પ્રસંગે જૂનાગઢથી ડીપલભાઈ રૂપારેલિયા પણ હાજરી આપી હતી। પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ તથા સ્ટાફ તથા રણજીતભાઈ ડાભી તથા દિલીપભાઈ શાહ તથા કનુભાઈ પાઠક તથા અશ્વિનભાઈ દેત્રોજા સાહેબ તથા વીરા સાહેબ તથા જેસલભાઈ માલમ તથા બાબુભાઈ વાઢેર તથા અર્જુન પંડિત તથા કણેક ગામના લોકપ્રિય સરપંચ શ્રી મેરકભાઈ જણકાત તથા તેમની ટીમે અને થેલેસેમિયા પીડિત દીકરી શીતલબેન વાળાના હાથે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ કરવામાં આવ્યો હતો તથા યુવા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રમુખ શ્રી કાનજીભાઈ પરમાર બ્લડ બોટલ 120 જેટલી લોકોએ ડોનેટ કરી એકત્રિત થયા હતા। રિપોર્ટર વિમલ રાય કુંડલિયા, ચોરવાડ, TV 18 ન્યૂઝ। ડીપલ રૂપારેલિયા, જૂનાગઢ। આજે માળિયા તાલુકાના ચોરવાડ ગામે યુવા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાનજીભાઈ પરમાર તથા તેમની ટીમ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વારા શીતલબેન કે જે થેલેસેમિયા ગ્રસ્ત છે કે જેને અઠવાડિયે 15 દિવસે લોહીની જરૂર પડતી હોય, યુવા એજ્યુકેશન ટ્રસ્ટે આ દીકરીને દત્તક લીધેલી છે। જ્યારે પણ લોહીની જરૂર પડે ત્યારે પૂરું પાડવાની ખાતરી આપી છે। મારી પણ ગ્રામજનોને આજુબાજુના ગામના લોકોને અપીલ છે કે રક્તદાન કરી અને કોઈનું જીવન બચાવવામાં આપણે મદદરૂપ થઈએ।